નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટોનની શોધ વિશે શીખી ગયા. સૌથી પહેલો જે લેક્ચર હતો એની અંદર આપણે ઇલેક્ટ્રોનની શોધ વિશે ભણ્યા, જેમાં જોસેફ થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે કરી હતી. ત્યાર પછીના જે લેક્ચર આવ્યું એની અંદર આપણે ભણ્યા કે પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીને કઈ રીતે કરી હતી. હવે ત્યાર પછીનો બીજો એક કન્સેપ્ટ છે આપણી પાસે, ન્યુટ્રોનની શોધ. નાઉ લેટ્સ પ્રોસીડ ટુ અવર કન્સેપ્ટ. ડિસ્કવરી ઓફ ન્યુટ્રોન જેને કહેવામાં આવે છે. ન્યુટ્રોનની શોધ. ન્યુટ્રોનની શોધ જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. હવે ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ એના વિશે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ સ્થિતિમાં, એ સમયે, મતલબ કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ થઈ ગઈ હતી, એ સમયે હેનરી બેકવેરલે રેડિયો એક્ટિવિટીની શોધ કરી નાખી હતી. શબ્દ છે અહીંયા બીજો આપેલો, રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી જે હેનરી બેકવેરલ, આ બીજો એક વૈજ્ઞાનિક છે, હેનરી બેકવેરલે રેડિયો એક્ટિવિટીની શોધ એ સમયે કરી નાખી હતી. હવે રેડિયો એક્ટિવિટી શું છે? તો ઘણા એવા પદાર્થો છે કે જે પદાર્થો પોતાનામાંથી રેડિયેશન ઉત્સર્જિત કરે છે, મતલબ કોઈક એવા વિકિરણોનું ઉત્સર્જન કરે છે, જેને આપણે રેડિયેશન તરીકે નામ આપેલું છે. હવે એ રેડિયેશન દર્શાવતા જે પદાર્થો છે એને કહેવાય રેડિયો એક્ટિવ સબસ્ટન્સ અથવા તો રેડિયો સક્રિય પદાર્થો કહેવાય. અને આવી રેડિયો એક્ટિવિટીની શોધ હેનરી બેકવેરલે તે દરમિયાન કરી નાખી હતી. અને એ દરમિયાન એમાં એવું જોવા મળ્યું કે રેડિયો એક્ટિવિટીના કારણે જે રેડિયો સક્રિય પદાર્થ છે એમાંથી આલ્ફા, બીટા, ગેમા પ્રકારના કણો ઉત્સર્જિત થાય છે. જેમાં રહેલો આલ્ફા કણ જે છે એ આલ્ફા કણ ખૂબ જ ભારે છે અને હિલિયમના કેન્દ્ર સમાન જોવા મળતો હોય છે. બીજા નંબરમાં છે બીટા કણ. બીટા કણ સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને મળતો આવે છે, નેગેટિવલી ચાર્જ છે. અને જે ગેમા કણ છે એ ગેમા કણ આમ જોવા જાવ તો તટસ્થ છે, જે એક્સરે કિરણોને મળતો આવતો હોય છે. તો એ દરમિયાન હેનરી બેકવેરલે આ શોધ કરી નાખી હતી કે અમુક એવા પદાર્થો છે કે જે પદાર્થો અમુક કિરણોનું ઉત્સર્જન કરે છે, જે ઘટનાને રેડિયેશન તરીકે ઓળખવામાં આવે છે. અને આવા રેડિયેશનની અંદર આલ્ફા, બીટા, ગેમા પ્રકારના ભારે કણો ઉત્સર્જિત થાય છે. હવે આ કણો એટલા ખતરનાક અને ડેન્જર છે અને એટલા ઘાતક છે કે જો એ સીધા આપણા શરીર ઉપર અથડાય તો એના કારણે આપણને કેન્સર પણ થઈ શકે છે, જેના કારણે 2 થી 4 મહિના સુધીના જ આપણે મહેમાન રહી શકે છે. ત્યાર પછી આપણું મૃત્યુ નિશ્ચિત છે. તો આ સમયગાળા દરમિયાન જેમ્સ ચેડવિક એણે પણ પ્રયોગો એ દરમિયાન સમજવાનો પ્રયત્ન કર્યો. અને એમણે એક વસ્તુ એ વિચારવાનો પ્રયત્ન કર્યો કે અહીંયાથી એવું કીધું છે હેનરી બેકવેરલે કે રેડિયો એક્ટિવિટીના કારણે આવા જે ઘાતક કિરણોનું ઉત્સર્જન થાય છે, જેની અંદર આવા આલ્ફા કણો જે ઘાતક છે આપણા શરીર માટે, એને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય, એને કઈ રીતે અટકાવી શકાય, એને કઈ રીતે રોકી શકીએ છીએ, એનાથી બચી કઈ રીતે શકાય, અથવા એને બચવા માટેના કયા ઉપાયો કરી શકાતા હોય છે. આના વિશે શોધવાનો એમને ઘણો બધો પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્ન એ દરમિયાન ચાલુ હતો. ત્યારે એ દરમિયાન એમણે શું વિચાર્યું કે કેટલીક કોઈ પણ એવી ધાતુ લેવામાં આવે કે જે ધાતુ આપેલી છે એ ધાતુના સપાટી ઉપર જ્યારે આવા આલ્ફા કણોનો મારો કરવામાં આવે, જેને આપણે અહીંયા એક રેડિયેશન સ્વરૂપે બતાવેલો છે. રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે, રેડિયો એક્ટિવ એલિમેન્ટમાંથી રેડિયેશન ઉત્સર્જન થાય છે. એ રેડિયેશનમાંથી જ આલ્ફા, બીટા, ગેમા કણોનું ઉત્સર્જન થાય છે, જેમાંથી કોનો ઉપયોગ કરે છે? આલ્ફા કણો. તો એ દરમિયાન જેમ્સ ચેડવિક એવું વિચારે છે કે ધારો કે કોઈક ધાતુની પ્લેટ લેવામાં આવે, એ ધાતુ પછી કોઈ પણ હોઈ શકે છે, સક્રિય ધાતુ હોઈ શકે છે. એ ધાતુની સપાટી ઉપર જ્યારે આવા આલ્ફા કણોનો મારો કરવામાં આવે છે ત્યારે એમાંથી કેટલાક પાર્ટિકલ્સ ઉત્સર્જિત થાય છે. મતલબ એ સમજાવે છે કઈ રીતે. તો સપોઝ માની લો કે આ કોઈક ધાતુની પ્લેટ લીધી છે,
કોઈ પણ ધાતુની પ્લેટ હોઈ શકે છે અને એ ધાતુની પ્લેટ ઉપર અહીંયાથી મેસિવ હેવી પાર્ટિકલ તરીકે આલ્ફા પાર્ટિકલનો મારો કરે છે. જે આલ્ફા પાર્ટિકલ આની સાથે અથડાય છે અને આલ્ફા પાર્ટિકલ જે આપેલો છે મેસિવ અને પોઝિટિવલી ચાર્જડ પાર્ટિકલ છે, મતલબ એ ધન વીજભાર ધરાવતો હોય છે અને એટલા માટે જે હિલિયમના કેન્દ્ર સમાન છે એવું આપણે કીધું છે. હવે જ્યારે આ મેસિવ પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ આની તરફ આપાત થાય છે, એના ઉપર જ્યારે પ્રચંડ વેગથી અથડાય છે ત્યારે એમાંથી કેટલાક પાર્ટિકલ્સનું એ ઉત્સર્જન કરે છે. કોણ? ધાતુની સપાટી. ધાતુની સપાટીમાંથી કોઈક પાર્ટિકલનું આ રીતને ઉત્સર્જન થાય છે. આવું એમણે સૌથી પહેલાં સમજવા પ્રયત્ન કર્યો. તો અહીંયા કોઈ પણ જે ધાતુનો ઉપયોગ કર્યો છે એ ધાતુ તરીકે ઝીંક ધાતુની પ્લેટ પણ હોઈ શકે છે, કોપર ધાતુની પ્લેટ પણ હોઈ શકે છે, એલ્યુમિનિયમ ધાતુની પ્લેટ પણ હોઈ શકે છે, એફી ધાતુની પ્લેટ પણ હોઈ શકે છે, ગોલ્ડની પ્લેટ પણ હોઈ શકે છે, સિલ્વર ધાતુની પ્લેટ પણ હોઈ શકે છે. આવી જ્યારે કોઈ પણ ધાતુની પ્લેટ ઉપર આવો મેસિવ પાર્ટિકલ, આલ્ફા રેડિયેશન જ્યારે એના ઉપર આપાત કરવામાં આવે છે અને એ જ્યારે એની સાથે અથડાય છે ત્યારે એ ધાતુની સપાટીમાંથી કેટલાક આવા પાર્ટિકલ્સ ઉત્સર્જિત થાય છે. હવે આ પાર્ટિકલ શું છે એનો નેચર સમજવાનો પ્રયત્ન કરે છે. તો એના માટે શું કરે છે? એના માટે એ સૌથી પહેલાં એક કામ કરે છે કે આ જે પાર્ટિકલ અહીંયા આપણને આપેલો છે એ પાર્ટિકલની આજુબાજુ અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે. મતલબ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એના ઉપર કોઈ પણ પ્રકારની અસર જોવા મળે છે કે નથી જોવા મળતી એને સમજવાનો એ પ્રયત્ન કરે છે. તો આ દરમિયાન અહીંયા ઘટના એક એવી જોવા મળે છે કે જ્યારે આના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે તો આ પાર્ટિકલ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની અસર દર્શાવતો નથી. ત્યાર પછી એમણે આની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પણ લાગુ પાડીને જોયું. ચુંબકીય ક્ષેત્રો લાગુ પાડતા પણ અવલોકન જોવા મળ્યું કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પણ એના પર કોઈ જ અસર થતી નથી. જ્યારે તમે જુઓ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરી ત્યારે આપણે કહ્યું કે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિચલન ધરાવે છે, જ્યારે અહીંયા એ ઘટના આપણને જોવા મળતી નથી. તો આના ઉપરથી જેમ્સ ચેડવિકે એ વસ્તુ કહી કે જ્યારે કોઈ પણ ધાતુની સપાટી ઉપર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે ત્યારે એમાંથી જે અમુક પાર્ટિકલ એમિટ થાય છે, જે અમુક પાર્ટિકલ ઉત્સર્જિત થાય છે, એ પાર્ટિકલ કોઈ પણ પ્રકારે વિદ્યુત ક્ષેત્રમાં કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ જ અસર દર્શાવતો નથી. મતલબ એના ઉપર કોઈ પણ પ્રકારની વિચલન જોવા મળતું નથી. મતલબ કે એના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર હોવો જોઈએ નહીં. તો એના પરથી એમને કહી દીધું કે આ જે પાર્ટિકલ જોવા મળે છે પાર્ટિકલ ઉપરનો ચાર્જ એટલે કે વીજભાર કેટલો છે? 0 છે. એટલે કે એના પરથી એમને કન્ક્લુઝન કાઢ્યું કે આ પાર્ટિકલ કેવો હોવો જોઈએ? ન્યુટ્રલ હોવો જોઈએ. હવે આના પરથી આગળ એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ જે ન્યુટ્રલ પાર્ટિકલ છે એ ન્યુટ્રલ પાર્ટિકલ એકચ્યુઅલી શું હશે. તો એના માટે એ શું કરે છે? એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરે છે કે આપણી પાસે કોઈ પણ પરમાણુ છે, દાખલા તરીકે હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ બંને જ્યારે ભેગું કરી દેવામાં, બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે તો એ હાઇડ્રોજનના પરમાણુય દળ જેટલું આપણને મળતું હોય છે. સામે એની જોડે હિલિયમ છે. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન અને 2 પ્રોટોન છે. બંને ઇલેક્ટ્રોન પ્રોટોનના દળનો કુલ સરવાળો કરવામાં, બંનેને જોડી દેવામાં અને જ્યારે એની સરખામણી હિલિયમના પરમાણુ દળ સાથે કરવામાં આવે છે તો હિલિયમનું પરમાણુ દળ કરતાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું કુલ દળ ઘણું ઓછું જોવા મળે છે. જે શું બતાવે છે કે આ જે દળનો તફાવત છે એ દળનો તફાવત કોનું દળ હોવું જોઈએ? આવા કોઈક તટસ્થ કણનું દળ હોવું જોઈએ. એ જ રીતે લિથિયમ છે. લિથિયમમાં પરમાણુ ક્રમાંક 3 તો 3 પ્રોટોન 3 ઇલેક્ટ્રોન છે. 3 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોનનું દળ જ્યારે ભેગું કરી દેવામાં આવે અને એની સરખામણી જ્યારે લિથિયમના પરમાણુય દળ સાથે કરવામાં આવશે તો લિથિયમનું પરમાણુય દળ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના કુલ દળ કરતાં ઘણું વધારે છે.
તો આ જે દળનો તફાવત આવ્યો એ તફાવત રૂપી જે દળ બાકી રહી છે દળ કોનું હોવું જોઈએ? તો ન્યુટ્રોનનું. તો એ આ તટસ્થ કણનું હોવું જોઈએ. ત્યાર પછી એ જ રીતે આપણી પાસે ધારો કે બેરિલિયમ છે. બેરિલિયમમાં 4 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન છે. એના કુલ દળનો જ્યારે સરવાળો લેવામાં આવે ત્યારે બેરિલિયમના કુલ પરમાણુય દળ કરતાં એ ઘણું ઓછું જોવા મળે છે. તો આ જે પરમાણુના પોતાનો દળ અને એમાં રહેલા ઇલેક્ટ્રોન પ્રોટોનના કુલ દળનો જે તફાવત જોવા મળે છે એ આવા જ કોઈક તટસ્થ કણનું દળ હોવું જોઈએ. એના ઉપરથી એમણે એવું કીધું કે જેમ કોઈ પણ પરમાણુમાં નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન આપેલો છે, પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ પ્રોટોન આપેલો છે, એમ એ બંનેને સાંકળી રાખતો, એ બંનેને જકડી રાખતો ત્રીજો કોઈ એક પાર્ટિકલ એમાં હોવો જોઈએ. અને એ જે ત્રીજો કોઈ પાર્ટિકલ છે કે જે તટસ્થ છે એને જ ન્યુટ્રોન તરીકે નામ આપી દીધું હતું એમણે. તો આ રીતે ન્યુટ્રોનની શોધ થઈ છે. તો આના ઉપરથી પછી એ વસ્તુ ખબર પડી ગઈ કે પરમાણુ એ સૂક્ષ્મ નથી, પણ પરમાણુની અંદર પણ કેટલાક સૂક્ષ્મ ઘટક કણો છે. અને ત્યાર પછી જ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત સંપૂર્ણપણે રિજેક્ટ થઈ ગયો. હવે પછી ક્યારે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની આપણે આગળ વાત કરવાની રહેશે નહીં. તો આના ઉપરથી એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે કોઈ પણ ધાતુની સપાટી ઉપર મેસિવ પોઝિટિવલી ચાર્જ આલ્ફા પાર્ટિકલ્સનો મારો કરવામાં આવે છે ત્યારે એ ધાતુની સપાટી ઉપરથી એમાંથી કોઈક એવું પાર્ટિકલ એમિટ થાય છે, ઉત્સર્જિત થાય છે કે જે પાર્ટિકલ એ ન્યુટ્રલ છે. ખબર કેવી રીતે પડી કે જ્યારે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવ્યું, વિદ્યુત ક્ષેત્રની અસર નથી જોવા મળતી. એની આજુબાજુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે છે, ચુંબકીય ક્ષેત્રની પણ અસર થતી નથી. મતલબ કે જે ઉત્પન્ન થતો પાર્ટિકલ છે એ પોતે તટસ્થ હોવો જોઈએ. તો આમ પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને હાજર છે. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. અને આ બંનેને સંપૂર્ણપણે જકડી રાખતો પરમાણુની અંદર ત્રીજો પણ કોઈ એક ઘટક એવો છે કે જે આ ધાતુ અહીંયાથી ઉત્પન્ન કરે છે અને એ જ પાર્ટિકલને એને નામ આપી દીધું હતું ન્યુટ્રોન તરીકે. તો હવે ન્યુટ્રોન માટે એમણે કહી દીધું કે ન્યુટ્રોનનો ચાર્જ કેટલો છે? 0 છે. અને ન્યુટ્રોનનું દળ એમને કઈ રીતે સમજાયું તો સમજો. મેં હમણાં કહ્યું એ મુજબ કે ન્યુટ્રોનનું દળ કઈ રીતે મળે છે. તો આપણે કહ્યું કે હાઇડ્રોજન લેવામાં તો હાઇડ્રોજનમાં પરમાણુ ક્રમાંક 1, 1 પ્રોટોન 1 ઇલેક્ટ્રોન છે. એનો કુલ એ બંનેના દળનો સરવાળો કરવામાં આવે તો એ હાઇડ્રોજનનું પરમાણુય દળ જેટલું જ મળે છે. પણ સામે હિલિયમ લેવામાં, હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન 2 પ્રોટોન, બંનેના કુલ દળનો સરવાળો એ હિલિયમના પરમાણુય દળ કરતાં ઘણો ઓછો મળે છે. તો એ જે હિલિયમના પોતાના પરમાણુય દળ અને ઇલેક્ટ્રોન પ્રોટોનના કુલ દળનો જે તફાવત મળે છે એ જ તફાવત એટલે ન્યુટ્રોનનું દળ હોવું જોઈએ. લિથિયમ માટે પણ આપણે વાત કરીએ કે લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન 3 પ્રોટોન છે, બંનેના કુલ દળનો સરવાળો કરવામાં તો ટોટલ થાય છે 6 અને સામે લિથિયમનું પરમાણુ દળ મળે છે 6.94. તો બંનેનો જે તફાવત મળે છે એ તફાવત રૂપી જે દળ બાકી રહી ગયું દળ કોનું હોવું જોઈએ? ન્યુટ્રોનનું દળ હોવું જોઈએ. તો ન્યુટ્રોનનું દળ કઈ રીતે શોધે છે આના માટે? તો અહીંયા એક એના માટે ફોર્મ્યુલા બતાવે છે. પરમાણુ દળ ઓછા પરમાણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન વત્તા પ્રોટોનનું દળ બરાબર પરમાણુમાં રહેલા કુલ ન્યુટ્રોનનું દળ મળે છે. તો આ રીતે આપણે અહીંયાથી દળ શોધવા માટેની એમને એક લોજિકલી ટેકનિક આખી શોધી નાખી કે ન્યુટ્રોનનું દળ કઈ રીતે હોવું જોઈએ. તો કોઈ પણ પરમાણુ તમે લો એ પરમાણુની અંદર રહેલા ન્યુટ્રોનનું કુલ દળ કેટલું હોય તો પરમાણુના કુલ દળમાંથી પરમાણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું જે દળ છે એને બાદ કરી નાખો એટલે સીધું શું મળે છે? ન્યુટ્રોનનું દળ મળતું હોય છે. હવે ન્યુટ્રોનનું દળ અહીંયા જે આપણને જોવા મળે છે એ ન્યુટ્રોનનું દળ કઈ રીતે બતાવ્યું તો એના માટે એક ફોર્મ્યુલા બતાવે છે n માસ ઓફ ન્યુટ્રોન. મતલબ અહીંયા માસ ઓફ ન્યુટ્રોનની જે વેલ્યુ મળે છે આપણને ઇલેક્ટ્રોનનું દળ આપણે જોયું હતું 9.10939 × 10⁻³ કિલોગ્રામ.
ત્યાર પછી આવ્યું ઇલેક્ટ્રોનનું દળ 1.67262 10⁻⁻27 કિલોગ્રામ મળ્યું. જ્યારે અહીંયા જે દળ મળે છે 1.67493 × 10⁻⁻27 કિલોગ્રામ અથવા તો 1.67493 10⁻⁻24 ગ્રામ અથવા 1.00867 AMU જેટલું આનું ન્યુટ્રોનનું આપણને દળ મળતું હોય છે. તો અહીંયા જે આપણને ન્યુટ્રોનનું દળ બતાવે છે એમાં કોઈ પણ પરમાણુની અંદર રહેલા એક ન્યુટ્રોનનું જો દળ શોધવું હોય તો આના માટે એક કોમન ફેક્ટરનો ત્યાં યુઝ કરે છે, જેને ઇફેક્ટિવ કોમન ફેક્ટર તરીકે નામ આપ્યું છે. હવે ઇફેક્ટિવ કોમન ફેક્ટર શું છે તો શબ્દ સમજો. ઇફેક્ટિવ કોમન ફેક્ટર જેને કહી શકાય છે. હાઇડ્રોજનને તો જવા દો, હાઇડ્રોજનમાં તો કોઈ ન્યુટ્રોન છે નહીં. હિલિયમની વાત કરીએ તો હિલિયમ માટે એનની વેલ્યુ 2, કારણ કે હિલિયમમાં 2 ન્યુટ્રોન છે અને 2 ગુણ્યા ન્યુટ્રોનનું દળ તમે મૂકશો તો એની વેલ્યુ તમને મળશે. હિલિયમની જગ્યાએ તમે લિથિયમ લો, લિથિયમમાં ટોટલ 4 ન્યુટ્રોન પરમાણુ, બરાબર છે. પરમાણુ ભાર ઓછા ઇલેક્ટ્રોન પ્રોટોનનું કુલ દળ કરશો એટલે એની અંદરથી તમને ટોટલ એમાં લિથિયમની અંદર 4 ન્યુટ્રોન મળશે. 4 મૂકો, ન્યુટ્રોનનું દળ અહીંયાથી મૂકી દો તો એનું કોઈ ચોક્કસ દળ મળશે. તે જ પ્રમાણે બેરિલિયમ મૂકો, બેરિલિયમમાં 5 ન્યુટ્રોન ગુણ્યા ન્યુટ્રોનનું દળ મૂકી દો. કાર્બનમાં 6 ન્યુટ્રોન ગુણ્યા ન્યુટ્રોનનું દળ મૂકી દો. તો આની અંદર તમે જો ન્યુટ્રોનનું દળ અહીંયા નથી બદલાતું, એન ફેક્ટર ત્યાં ચેન્જ થાય છે. તો એન ફેક્ટર જ શું બતાવે છે? ઇફેક્ટિવ કોમન ફેક્ટર દર્શાવે છે. એ ઇફેક્ટિવ કોમન ફેક્ટર ત્યાં ન્યુટ્રોનનું દળ નક્કી કરી આપતો હોય છે. તો આ રીતે અહીંયા વસ્તુ સમજાવવાનો એમણે પ્રયત્ન કરેલો છે. હવે આની અંદરથી આપણે એક ટેબલ અહીંયાથી પહેલાં બનાવી દઈએ કે એ ટેબલ અહીંયા જે આપણને દરેક પાર્ટિકલ્સ જે મળી આવેલો છે એ પાર્ટિકલ્સ વિશે શું માહિતી આપે છે. તો આપણી પાસે જે સૌથી પહેલો છે પાર્ટિકલ, જેને આપણે કણ તરીકે નામ આપ્યું છે, જેને ફંડામેન્ટલ પાર્ટિકલ તરીકે પણ ઓળખી શકાય, મૂળભૂત કણો પણ કહી શકાય. મૂળભૂત કણ તરીકે આપણી પાસે છે એક ઇલેક્ટ્રોન, બીજો મળ્યો આપણને પ્રોટોન અને ત્રીજો મળે છે ન્યુટ્રોન. જેમાં એની સંજ્ઞા, તો સંજ્ઞા જો જોઈએ તો ઇલેક્ટ્રોનને E તરીકે દર્શાવાય છે, પ્રોટોનને P તરીકે દર્શાવાય છે અને ન્યુટ્રોનને સ્મોલ n તરીકે દર્શાવાતો હોય છે. એનો નિરપેક્ષ ભાર પર કુલમ જેને આપણે દર્શાવેલો છે. ઇલેક્ટ્રોન પરનો નિરપેક્ષ ભાર 1.6022 × 10⁻⁻19 કુલમ જેટલો જોવા મળે છે. પ્રોટોન પરનો વીજભાર એના કરતાં વિરુદ્ધ 1.6022 10⁻⁻19 કુલમ જોવા મળે છે. જ્યારે ન્યુટ્રોન ઉપરનો કોઈ જ ચાર્જ નથી એટલે એની વેલ્યુ કેટલી થાય? 0. તો અહીંયાથી આપણે બતાવી શકીએ છીએ એનો સાપેક્ષ ભાર જો લેવા જઈએ તો આનો સાપેક્ષ ભાર લગભગ -1 ગણાય, પ્રોટોન માટે +1 ગણાય અને ન્યુટ્રોન માટે 0 દર્શાવાતો હોય છે. ત્યાર પછી આની અંદર આપણે એનું દળ પણ બતાવેલું છે. તો જે દળ આપણને મળે છે એ કિલોગ્રામની અંદર. તો ઇલેક્ટ્રોનનું દળ હતું 9.10939 × 10⁻31 કિલોગ્રામ. જ્યારે આનું પ્રોટોનનું દળ મળ્યું 1.67262 10⁻27 કિલોગ્રામ અને આનું દળ મળે છે 1.67493 × 10⁻27 કિલોગ્રામ જેટલું મળે છે. જેમાં એનું AMUમાં જો દળ બતાવીએ તો AMUમાં આનું દળ મળે છે ઇલેક્ટ્રોન માટે 0.0005 યુનિટ, આનું છે 1.00727, આનું છે 1.00867 જેટલું જોવા મળે છે. જેના આધારે જો અહીંયા જોઈએ તો લગભગ એનું દળ જો લગભગ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન માટેનું દળ આપણે કેટલું લઈ શકીએ છીએ? 0 આશરે.
પ્રોટોન માટેનું દળ આશરે કેટલું લઈ શકીએ છીએ 1, ન્યુટ્રોન માટેનું આશરે દળ કેટલું લઈએ છીએ અહીંયા 1 લઈ શકીએ છીએ. તો આ પ્રમાણે આપણને એક ફંડામેન્ટલ કોષ્ટકમાં સમજાવેલું છે. હવે એ શું સમજાવવા પ્રયત્ન કરે છે એ પણ સમજીએ. તો આની અંદર આપણને આ પોઈન્ટ ઉપરથી એક વસ્તુ સમજાવે છે કે જો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન જો બંને ફ્યુઝ થઈ જાય, મતલબ બંને જો એકબીજામાં ભળી જાય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન જો બંને એકબીજામાં ફ્યુઝ થઈ જાય, એકબીજામાં જો ભળી જાય તો એ ન્યુટ્રોન આપે છે. કઈ રીતે સમજજો? ઇલેક્ટ્રોન આપણે E તરીકે સંજ્ઞા આપી, અહીંયા લઉં છું -1 અને અહીંયા 0. -1 શું આપે છે? ઇલેક્ટ્રોનનો ચાર્જ, જે અહીંયા સાપેક્ષ ચાર્જ તરીકે આપણે -1 લીધો છે. અને અહીંયા 0 શું બતાવ્યું? એનું દળ આશરે જે આપણે 0 લઈએ છીએ. તો આ એનો ચાર્જ છે અને આ એનો માસ એટલે કે દળ દર્શાવ્યું છે. અને સામે અહીંયા આપણી પાસે છે પ્રોટોનનો ચાર્જ આપણે બતાવ્યો +1 અને એનું સાપેક્ષ દળ આશરે કેટલું લઈએ છીએ 1. હવે આ બંને જો ભેગા થઈ જાય, જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને ભેગા થઈ જાય તો એ શું આપે છે આપણને? એક ન્યુટ્રોન આપે છે. -1 +1 0, 0 +1 1. તો આ શું છે? ન્યુટ્રોનનો ચાર્જ. તો આની અંદર જુઓ ન્યુટ્રોનનો ચાર્જ અને આ શું છે? ન્યુટ્રોનનો દળ સમજાવેલું છે આપણને. તો મતલબ અહીંયા એક વસ્તુ આપણને આ સમજાવે છે આના આધારે કે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને જો ફ્યુઝ કરી દેવામાં આવે, જો ભળી જાય એકબીજામાં, તો એ ન્યુટ્રોન આપી શકે છે. તો આ રીતની આખી આપણને બેઝિક કન્સેપ્ટ ઉપર માહિતી આપી છે. અને આના આધારે જેમ્સ ચેડવિકે એ વસ્તુની શોધ કરી નાખી કે પરમાણુ સૂક્ષ્મ નથી, પણ પરમાણુ સિવાય એમાં બીજો કોઈ સૂક્ષ્મ કણ છે. જેના વિશે જે થોમ્સને ઇલેક્ટ્રોન પણ છે એવું કીધું, ગોલ્ડસ્ટીને પ્રોટોન છે એવું પણ કીધું, અને જેમ્સ ચેડવિકે છેલ્લે ન્યુટ્રોન પણ છે એવું કહી નાખ્યું. અને આના ઉપરથી ખબર પડી ગઈ કે પરમાણુ એ પણ પોતે સૂક્ષ્મ કણોનો બનેલો છે અને એ સૂક્ષ્મ કણો તરીકે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે. અને એ એક પ્રકારના ફંડામેન્ટલ પાર્ટિકલ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. તો હવે અહીંયાથી આપણને એ વસ્તુ ખબર પડી ગઈ કે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત બિલકુલ નિષ્ફળ છે. હવે અહીંયાથી આપણે એક વસ્તુ સમજવાની થશે કે પરમાણુનું બંધારણ છે. તો પરમાણુનું બંધારણ વિશે આપણો ટોપિક તો સમજવાનો છે. પરમાણુ કેવા પ્રકારનો છે? પરમાણુનો આકાર કેવો છે? પરમાણુની સાઇઝ શું હોઈ શકે છે? પરમાણુમાં આવા જે ફંડામેન્ટલ પાર્ટિકલ્સ છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન શું એકબીજા સાથે આકર્ષિત થયેલા હોય? શું એકબીજામાં ભળી શકે છે? શું એકબીજાની નજીક હોય છે કે એકબીજાને અપાકર્ષે છે? એકબીજાની નજીક આવી શકે છે કે નથી આવી શકતા? એ બધી જ વસ્તુ આપણે આગળની થિયરીમાં સમજવાની છે. બરાબર? એટલે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયાથી પરમાણ્વીય બંધારણ વિશે આગળની માહિતીમાં સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણો જે ફંડામેન્ટલ કન્સેપ્ટ હતા એ 3 ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન, ડિસ્કવરી ઓફ પ્રોટોન અને છેલ્લો જે લાસ્ટ હતો ડિસ્કવરી ઓફ ન્યુટ્રોન વિશે અહીંયા ટોપિક આપણો પૂર્ણ થાય છે. ઓકે, તો મળીએ પછી નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક્સ ટુ ઓલ.